ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 12 વનસ્પતિમાં પ્રજનન વિશે અભ્યાસ કરીશું. પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે એ સજીવનું લક્ષણ છે. એટલે કે એક સજીવ જે છે પોતાના જેવું જ નવું સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે એ શું થાય તો કે સજીવનું આગવું લક્ષણ કહેવાય. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થાય એનું નામ પ્રજનન. એટલે કે આપણે વારસાગત જે કહીએ છીએ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય એને શું કહેશું? પ્રજનન. પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે, પ્રજનનના જુદા જુદા પ્રકાર વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવું, બરાબર, એટલે કે એમાં શું કહેવા માગે તો ધારો કે કોઈ છોડ છે તો એવો જ છોડ છે એનામાંથી એનું બીજ દ્વારા એ ઉત્પન્ન થાય અથવા તો મૂળ દ્વારા પાછું ઉત્પન્ન થાય. પરંતુ એ કેવા લક્ષણ ધરાવે તો કે પિતૃ જેવા. એટલે કે એ દેખાવમાં પણ કેવા લાગતા હોય? પિતૃ જેવા. આ તો છોડમાં, પરંતુ મનુષ્યમાં પિતૃ જેવા દેખાતા આપણે ઘણીવાર જોતા હોય તો અમુક વ્યક્તિ હોય, બરાબર, આપણા ઘરના ઓળખીતા હોય તો એમ કે આ એના મમ્મી જેવા લાગે છે, આ એના પપ્પા જેવો લાગે છે. તો એ શેના લીધે તો કે આપણામાં છે આપણા પિતૃઓના લક્ષણ પણ આવતા હોય છે. એટલે શું થશે તો કે આપણું જે શકલ સુરત છે એના જેવી થોડાક અંશે મેચ થતી હોય. હવે આપણે જોઈએ 12.1 પ્રજનનના પ્રકારો. વનસ્પતિના વિવિધ ભાગો છે જે શું કરે છે તો કે અલગ અલગ કાર્ય કરે છે. જેમ કે મૂળ છે, પ્રકાંડ, પર્ણ. આ શું છે તો કે વનસ્પતિના અંગો છે. મૂળ જે છે તો શું કરે છે તો કે જમીનમાંથી પાણીનું અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, ત્યારબાદ એને પ્રકાંડ સુધી પહોંચાડે છે. પર્ણ દ્વારા શું થાય તો કે પ્રકાશ સંશ્લેષણની દ્વારા ખોરાક બનાવાય છે. તો એ શું કરશે તો કે એના અલગ અલગ બધા કાર્યો છે જે વનસ્પતિના અંગો છે. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી પુષ્પ જોવા મળે છે. કોઈ પણ જાતનો છોડ હોય, બરાબર, એ પૂરતા પ્રમાણમાં વિકાસ પામી ગયો હોય, એટલે કે વ્યવસ્થિત રીતે વૃદ્ધિ પામી ગયો હોય તો થોડાક ટાઈમ પછી આપણે એમાં શું જોવા મળે તો કે પુષ્પ ઉગતા હોય એવું જોવા મળે છે. આંબો છે, બરાબર, તો એમાં શું થશે તો કે વસંત ઋતુમાં એમાં પુષ્પ જોવા મળશે અને એ જ પુષ્પમાંથી શું થશે તો કે કેરીનું નિર્માણ થાય છે. પછી જે ફળ ખાઈએ છીએ એમાં શું કરીએ તો કે બીજને ફેંકી દઈએ છીએ. બીજને અંકુરણ કરવા માટે નવા છોડનું સર્જન કરી શકીએ છીએ. જે આપણે બીજને ફેંકી દઈએ છીએ એ જ બીજ છે, બરાબર, અંકુરણ કરવા માટે શું છે, અંકુરણ એનું કરી શકે છે. એટલે કે એમાંથી નવા છોડનું સર્જન થઈ શકે છે. શેમાંથી તો કે બીજમાંથી. બીજને જમીનમાં યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો છે, સૂર્યપ્રકાશ છે, પાણી છે, આ બધું યોગ્ય પ્રમાણમાં મળતું રહે તો શું થાય, અંકુરણ થઈ શકે છે અને એમાંથી પાછો નવું છોડનું સર્જન થઈ શકે છે. વનસ્પતિમાં પુષ્પ છે એ પ્રજનન અંગ કહેવાય છે જે પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો જે છે વનસ્પતિના પ્રજનનિક ભાગ ધરાવે છે. એટલે કે એની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર આવેલા હોય છે, જેનો અભ્યાસ આપણે આગળના ટોપિકમાં જોશું. વનસ્પતિ જે છે વિવિધ રીતે બાળછોડ ઉત્પન્ન કરે છે. મુખ્યત્વે બે રીત છે, કઈ તો કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન છે એ વનસ્પતિમાં બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે એને અલિંગી પ્રજનન કહેવાય. ઉદાહરણ તરીકે બટેટા છે, એ શું કરે છે તો કે અલિંગી પ્રજનન કરે છે. એના માટે આપણે કોઈ બીજ નથી જોતું. બટેકાને તમે જમીનની અંદર દાટો તો એમાંથી પાછું નવું છોડ બટેકાનું મળશે. જ્યારે લિંગી પ્રજનન છે એ વનસ્પતિના બીજમાંથી મેળવાય છે. વિધાઉટ બીજ એ પોસિબલ નથી. એના માટે બીજ જ જોશે. આંબો વાવવો છે તો એના માટે આપણે બીજ જોશે. એમાં અલિંગી પ્રજનન થશે નહીં, પરંતુ એમાં શું જોઈએ છે, બીજ જોઈએ છે. એટલે કેવું પ્રજનન કહેવાય? લિંગી પ્રજનન. આગળનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજ માટે આટલું જ. હેવ અ ગ્રેટ ડે.